નમસ્કાર. ભારતની લશ્કરી ક્ષમતાને વધુ સંગીન બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘડેલો ₹72,000 કરોડનો ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ બે કારણોસર વિવાદમાં ઘેરાયો છે. વિસ્તારવાદી અને બદમુરાદ ચીનના લશ્કરી હિતોને તે પ્રોજેક્ટને લીધે ધક્કો પહોંચે છે અને આપણે ત્યાંની ચીન તરફી લોબી એટલા માટે પ્રોજેક્ટ સામે ગોકીરો કરી રહી છે. વિરોધનું બીજું કારણ પર્યાવરણને લગતું છે. નૌકામથક, એરપોર્ટ કમ એરબેઝ, લશ્કરી છાવણીઓ, રસ્તા, આવાસો વગેરે માટે જગ્યા કરવા એક મોજણી અનુસાર 9,64,000 વૃક્ષો કાપવાના થાય છે. ઘણા પ્રાણી પંખીઓ આવા વન વિનાશને લીધે તેમનો કુદરતી આવાસ ગુમાવી બેસે એ વાતે પ્રોજેક્ટનો વિરોધ થાય છે, પરંતુ એ દલીલમાં રાજકારણનો ભેગ વધારે છે. નિકોબારના પ્રાણી પંખીઓમાં એક પક્ષી તેની લાક્ષણિકતાને લીધે જુદું પડી આવે છે અને આપણે તેનો પરિચય કરવાનો છે. નામ છે મેગાપોડ. ગ્રીક ભાષામાં મેગા એટલે મોટું અને પોડ એટલે પગ. આપણે ત્યાં માત્ર નિકોબારના અમુક દ્વીપો પર વસતા મેગાપોડના પગ મોટા છે અને મોટા હોવા જરૂરી પણ છે, કેમ કે મેટ્રિક ટનમાં જોખાય એવડો વજનદાર માળો તેણે જમીન પર પગ વડે બાંધવાનો રહે છે. આ પક્ષીનો માળો સાધારણ રીતે 4 મીટર વ્યાસનો અને ઊંચાઈમાં 1 થી 1.25 મીટરનો હોય છે. અંદાજિત વજન 30 થી 35 મેટ્રિક ટન. સરેરાશ પક્ષી વૃક્ષની ડાળે અગર તો ક્યાંક ગોખલામાં માળો બનાવે, પણ મેગાપોડના કેસમાં તે શક્ય નથી. એક સિઝનમાં માદા સામટા 3-4 કરીને વધુ મળીને 25 થી 35 મીંડા મૂકે છે. દરેકનું કદ મરઘીના ઈંડાની તુલનાએ 5 ગણું હોય છે. માદા તે બધાને સેવવામાં પહોંચી ન વળે એટલા માટે તેણે એ જવાબદારી કુદરત પર છોડી દીધી છે. નિકોબારના દરિયાકાંઠા નજીકની વનરાજીમાં રહેતા નર-માદા મેગાપોડ સાથે મળીને લાંબી જફા કરે ત્યારે માળો તૈયાર થાય છે. મેગાપોડ દંપતી સૌપ્રથમ લાંબા નહોરવાળા પગ થકી જમીનમાં 48 થી 50 સેન્ટીમીટરનો ઊંડો ખાડો બનાવે છે. ખાડાનું તળિયું સહેજ અંદર તરફ ગોળાઈ લેતું હોય છે. આગામી કાર્ય ખાડાને ડાળખા, પાંદડા, ખરેલા ફૂલો તથા ઘાસ વડે પૂરી દેવાનું હોય છે. ઉકરડા જેવો દેખાતો અને ખાસ્સો ઉભાર લેતો બાયોમાસનો તે ઢગલો આંતરિક બેક્ટેરિયાના બાયોલોજિકલ ક્રિયાને લીધે સડવા માંડે છે. બાયોમાસને દાબ આપવા માટે તેમજ સીલબંધ કરી દેવા માટે મેગાપોડ ત્યાર પછી તેના પર સમુદ્રી રેતીનો જાડો થર જમાવે છે. દરિયા કિનારા પાસેની વનરાજીમાં માળો બાંધવા પાછળનું એ કારણ છે. છેવટે માદા તેના પગ વડે માળામાં વચ્ચોવચ્ચ છેક લગભગ તળિયા સુધી પોલાણ કરી અને 2-3 અને ક્યારેક 4 ઈંડા મૂકે છે અને પછી ફરી આવરણ બિછાવી દે છે. વરસાદે ભીના કરેલા બાયોમાસમાં ઘોંઘાટ સાથે આપોઆપ ગરમી પેદા થાય એટલે ઈંડા બફારામાં સેવાતા રહે છે. ઈંડા મૂક્યા પછી માદા કે નર આગા પાછા થતા નથી. માદા પાસે તેમની સતત હાજરી જરૂરી છે, કેમ કે બહુ મહત્વના તકાદાનું તેમણે પાલન કરવાનું રહે છે. માળાનું ભીતરી તાપમાન 33°C ઘટવું ન જોઈએ અને 35°C વધવું ન જોઈએ. આ બહુ મોટો તકાદો છે, નહીતર ઈંડા બરાબર સેવાતા નથી. તાપમાન જાણવા મેગાપોડ નર અથવા તો માદા તેની પુષ્કળ સંવેદકો ધરાવતી ચાંચને અથવા તો જીભને પણ માળામાં ખોસે છે. સંવેદકો એટલા સેન્સિટિવ છે કે 1°C 10મા ભાગ જેટલો ઉષ્ણતામાનનો તફાવત પણ પારખી લે. ઉષ્ણતામાન વધારે જણાય તો મેગાપોડ રેતી ખસેડી કેટલાક પાંદડા ડાળખા કાઢી લે છે, એટલે કે બાયોમાસનું પ્રમાણ ઓછું કરે છે. અને જો ઉષ્ણતામાન ઓછું જણાય તો વધુ બાયોમાસ ઉમેરે છે. નિકોબારી મેગાપોડ કરતાં જુદી સ્પીસીસના પરંતુ સમાન કુળના મેગાપોડ બીજે પણ થાય છે. ઓસ્ટ્રેલિયામાં વસતા મેગાપોડને માલી ફોલ કહે છે. અહીં બતાવેલો ફોટોગ્રાફ તે પક્ષીનો છે. ખટારો ભરાય એટલો બાયોમાસ તેણે માળો બનાવવા માટે ખડક્યાનું દેખી શકાય છે. વજનમાં 300 મેટ્રિક ટનના માળાનો વિશ્વ વિક્રમ બી ઓસ્ટ્રેલિયાના મેગાપોડે એટલે કે માલી ફોલે નોંધાવ્યો છે. નિકોબારી મેગાપોડ આપણે ત્યાંનું વિરલ પક્ષી છે, જે નેચરલ સિલેક્શન દ્વારા પ્રેરિત લાંબી ઉત્ક્રાંતિ વડે સર્જાયું છે. આથી ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ તેની વસ્તીને અને સરવાળે તેની હસ્તીને જોખમાવે એવો ભય દર્શાવાય છે. અફસોસની વાત એ છે કે
નિકોબાર પ્રોજેક્ટને વધુ પ્રમાણમાં નેગેટિવ પબ્લિસિટી ચીનને અનુલક્ષીને મળી છે. ભારતના સંરક્ષણ મુદ્દાને તો તડકે મૂકી દેવાયો છે. આક્રમક મિજાજના ચીન જોડે આપણી ગરમાગરમી વધી જાય અને સ્થિતિ હોર્મુઝની સમુદ્રધુની જેવી થાય તો આપણે નિકોબારની પૂર્વે આવેલી મલાક્કાની સાંકડી સમુદ્રધુનીને ડૂચો મારી શકીએ તેમ છીએ. ચીનના વ્યાપારી તેમજ લડાયક જહાજો ત્યાર પછી બંગાળના ઉપસાગરમાં કે હિન્દી મહાસાગરમાં પ્રવેશી શકે નહીં. હકીકતે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એ જ શક્યતાને નજર સામે રાખી અગમચેતી તરીકે ઘડવામાં આવ્યો છે. ચીન સાથે આપણે વહેલો મોડો તો સંઘર્ષ થવાનો એ નક્કી છે, કારણ કે દેશ વિસ્તારવાદી છે. રહ્યો સવાલ મેગાપુરની સુરક્ષાનો, તો બીજા કેટલાક પ્રાણી પંખીઓની માફક તેમને નિકોબારમાં એવા જ પર્યાવરણમાં વસાવી શકાય છે. આ પ્રોજેક્ટને એક રાજકારણીએ ડિફેન્સનો પ્રોજેક્ટ છે જ નહીં એમ કહીને વખોડી કાઢ્યો છે. એને પૂછવાનું થાય કે નૌકા મથક બાંધવાનું છે, રેડાર મથક બાંધવાનું છે, એરબેઝ બાંધવાના છે, તો એ પ્રોજેક્ટ ડિફેન્સનો કેમ નથી? આવા સવાલો આપણે ત્યાં પૂછાતા નથી. અફસોસની વાત છે, પણ એક વસ્તુ નક્કી છે કે આ પ્રોજેક્ટ વગર ભારતને ચાલે તેમ નથી. ધન્યવાદ.